નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે જોડાયેલો છે અને જેને લઈને જ્યોતિષમાં અનેક પ્રકારની માન્યતાઓ જોવા મળે છે। રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર। એવો તહેવાર જેમાં બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે, જ્યારે ભાઈ પણ પોતાની બહેનની હંમેશા રક્ષા કરવાનો સંકલ્પ લે છે। પરંતુ આ વખતે રક્ષાબંધનના સમયગાળા દરમિયાન ચંદ્ર અને ગ્રહોની સ્થિતિને લઈને ખાસ ચર્ચા થઈ રહી છે। જ્યોતિષીય માન્યતા અનુસાર જ્યારે ચંદ્રની સ્થિતિમાં પરિવર્તન થાય છે અને તેની સાથે અન્ય ગ્રહોની ચાલમાં પણ ફેરફાર જોવા મળે છે ત્યારે તેની અસર 12 રાશિના જાતકોના જીવનમાં અલગ અલગ રીતે જોવા મળી શકે છે। કેટલાક જાતકો માટે આ સમય થોડો પડકારજનક બની શકે છે તો કેટલાક જાતકો માટે આ જ સમય નવી આશા, નવી તક અને જીવનમાં સારા પરિવર્તનના સંકેતો લઈને આવી શકે છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે એવી 5 રાશિઓ વિશે વાત કરીશું જેમના માટે રક્ષાબંધન આસપાસનો સમય જ્યોતિષીય માન્યતા પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। એવું માનવામાં આવે છે કે આ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવી શકે છે, મહેનતનું પરિણામ મળવાની શક્યતા વધી શકે છે અને જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જે જાતકોને નવી દિશા તરફ લઈ જઈ શકે છે। મિત્રો, જો તમારી રાશિ પણ આ 5 રાશિઓમાંથી એક છે તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ બની શકે છે, તેથી વિડિયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અંતમાં આપણે તે રાશિ વિશે વાત કરીશું જેના જાતકો માટે આ સમય ખૂબ જ સારો માનવામાં આવી રહ્યો છે। નંબર 1, મેષ રાશિના જાતકો। મેષ રાશિના જાતકો માટે આવનારો સમય આત્મવિશ્વાસ અને નવી ઉર્જા લઈને આવી શકે છે। છેલ્લા ઘણા સમયથી જો તમે કોઈ કામને લઈને સતત પ્રયત્ન કરી રહ્યા છો અને છતાં પણ તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળી રહ્યું નથી, તો હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા બની શકે છે। તમારી અંદર ફરીથી કંઈક મોટું કરવાની ઈચ્છા જાગી શકે છે। જે લોકો નોકરીમાં છે તેઓને પોતાના કામમાં નવી જવાબદારી મળી શકે છે અને તેમની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ શકે છે। ઓફિસમાં તમારા દ્વારા કરવામાં આવેલા કામની નોંધ લેવામાં આવી શકે છે અને જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા પગારમાં વધારાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ આશાવાદી સમય બની શકે છે। મેષ રાશિના જે જાતકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય મહત્વપૂર્ણ બની શકે છે। વ્યવસાયમાં કોઈ નવો ગ્રાહક જોડાઈ શકે છે અથવા કોઈ જૂનો સંપર્ક ફરીથી તમારા કામમાં ઉપયોગી બની શકે છે। વેપારમાં કોઈ નવી તક સામે આવે ત્યારે તેને માત્ર ઉતાવળમાં સ્વીકારી લેવાને બદલે યોગ્ય રીતે વિચાર કરીને નિર્ણય લેવો તમારા માટે વધુ ફાયદાકારક રહેશે। પૈસાની બાબતમાં પણ ધીમે ધીમે સ્થિતિ સુધરતી જઈ શકે છે। જો કોઈ જગ્યાએ પૈસા અટવાયેલા હોય તો તેની પરત મળવાની આશા બની શકે છે। જો કે આવક વધે ત્યારે ખર્ચ પણ વધે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે। પરિવારની વાત કરીએ તો રક્ષાબંધનનો સમય તમારા માટે લાગણીસભર બની શકે છે। ભાઈ બહેન સાથેના સંબંધોમાં પ્રેમ વધશે અને પરિવારના કોઈ સભ્ય તરફથી મળતો સહયોગ તમારી ચિંતાઓ ઓછી કરી શકે છે। નંબર 2, વૃષભ રાશિના જાતકો। વૃષભ રાશિના જાતકો માટે આ સમય સ્થિરતા અને શાંતિ તરફ લઈ જનાર બની શકે છે। છેલ્લા કેટલાક સમયથી તમારા મનમાં જે ચિંતા ચાલી રહી હતી તે ધીમે ધીમે ઓછી થઈ શકે છે। તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની સ્થિતિમાં આવી શકો છો અને આ નિર્ણય તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। નોકરી શોધી રહેલા જાતકો માટે કોઈ નવી તક સામે આવી શકે છે। કોઈ ઇન્ટરવ્યૂ, નવી નોકરી અથવા નવા કાર્યક્ષેત્ર સાથે જોડાવાની તક મળી શકે છે।
જે લોકો પહેલેથી નોકરી કરી રહ્યા છે તેમના માટે પણ કાર્યક્ષેત્રમાં પરિવર્તન અથવા નવી જવાબદારીના સંકેતો મળી શકે છે. વૃષભ રાશિના વેપારી જાતકો માટે પણ સમય અનુકૂળ બની શકે છે. જો તમે કોઈ નવી યોજના પર ઘણા સમયથી વિચાર કરી રહ્યા છો તો તેને યોગ્ય આયોજન સાથે આગળ વધારવાનો સમય આવી શકે છે. નવા લોકો સાથે સંપર્ક વધશે અને આ સંપર્કો ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી બની શકે છે. આર્થિક બાબતમાં તમારે સમજદારીથી ચાલવું પડશે. આવકના નવા રસ્તા દેખાઈ શકે છે પરંતુ સાથે સાથે ખર્ચ પણ સામે આવી શકે છે. તેથી પૈસા બચાવવાની ટેવ તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારની વાત કરીએ તો ઘરમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે. ભાઈ અથવા બહેન સાથે લાંબા સમયથી ચાલતી કોઈ નાની ગેરસમજ દૂર થઈ શકે છે. રક્ષાબંધનનો તહેવાર પરિવારને નજીક લાવવાનો અવસર બની શકે છે. નંબર 3. સિંહ રાશિના જાતકો. સિંહ રાશિ સ્વભાવથી આત્મવિશ્વાસ અને નેતૃત્વ સાથે જોડાયેલી માનવામાં આવે છે અને આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોમાં પણ નવી ઊર્જા જોવા મળી શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી તમને લાગતું હતું કે તમારી મહેનતને કોઈ ઓળખતું નથી તો હવે પરિસ્થિતિ બદલાઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી વાતને મહત્વ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ સારું કામ તમારા વરિષ્ઠ અધિકારીઓની નજરમાં આવી શકે છે. જવાબદારી વધવાની સાથે તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. સિંહ રાશિના જે જાતકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ માટે નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળી શકે છે અને વ્યવસાયમાં નવી દિશા મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ મોટા કામ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છો તો હવે આયોજન શરૂ કરી શકો છો. પરંતુ કોઈ પણ મોટું પગલું લેતા પહેલા પરિવારના વિશ્વાસુ વ્યક્તિ અથવા યોગ્ય જાણકારની સલાહ લેવી સમજદારી રહેશે. આર્થિક સ્થિતિમાં પણ ધીમે ધીમે સુધારો થઈ શકે છે. અચાનક કોઈ લાભ મળવાની સંભાવના વિશે જ્યોતિષીય માન્યતાઓ જોવા મળે છે, પરંતુ પૈસાની બાબતમાં હંમેશા વ્યવહારુ નિર્ણય લેવો જરૂરી છે. સિંહ રાશિના જાતકો માટે પરિવાર પણ આ સમય દરમિયાન મહત્વપૂર્ણ બની શકે છે. રક્ષાબંધનના દિવસે પરિવાર સાથે પસાર કરેલો સમય તમારા મનને શાંતિ આપી શકે છે. ભાઈ બહેન સાથેની જૂની યાદો ફરી તાજી થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યની સફળતાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. જો કોઈ જાતક પોતાના પરિવારથી દૂર રહે છે તો પરિવાર સાથે વાતચીત કરવાથી લાગણીસભર જોડાણ વધુ મજબૂત બની શકે છે. નંબર 4. તુલા રાશિના જાતકો. તુલા રાશિના જાતકો માટે આ સમય જીવનમાં સંતુલન લાવવાનો બની શકે છે. લાંબા સમયથી અટકેલા કોઈ કામમાં અચાનક ગતિ આવી શકે છે. જે કાર્ય માટે તમે ઘણા લોકોના જવાબની રાહ જોઈ રહ્યા હતા તે બાબતમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા જાતકોને પોતાના કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. કેટલાક જાતકો માટે નવી જવાબદારી અથવા સ્થાન પરિવર્તનની શક્યતા બની શકે છે. શરૂઆતમાં તમને થોડું મુશ્કેલ લાગશે પરંતુ જો તમે ધીરજ રાખશો તો આ પરિવર્તન ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તુલા રાશિના વેપારી જાતકો માટે પણ નવા લોકો સાથે જોડાવાનો સમય છે. કોઈ નવા ગ્રાહક અથવા નવા ભાગીદાર સાથે સંપર્ક થઈ શકે છે. જો કે વ્યવસાયમાં પૈસા સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ શરતો અને વિગતો ધ્યાનપૂર્વક સમજવી જરૂરી રહેશે. આર્થિક રીતે જો તમે છેલ્લા કેટલાક સમયથી દબાણ અનુભવી રહ્યા છો તો ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થઈ શકે છે. જૂના ખર્ચાઓને નિયંત્રિત કરીને બચત તરફ ધ્યાન આપશો તો ભવિષ્યમાં તમને તેનો લાભ મળશે. તુલા રાશિના જાતકો માટે સંબંધોની દૃષ્ટિએ પણ આ સમય મહત્વપૂર્ણ બની શકે છે. ઘરમાં કોઈ વાતને લઈને મતભેદ હોય તો વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી શકે છે.
ભાઈ બહેન સાથેનો સંબંધ વધુ મજબૂત બની શકે છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તમને પરિવારની લાગણીઓનું મહત્વ સમજાવી શકે છે. જે લોકો પરિવારથી દૂર છે તેઓ પણ ફોન અથવા વિડિયો કોલ દ્વારા પરિવાર સાથે જોડાઈ શકે છે અને આ નાની વાત પણ તમારા મનમાં મોટી ખુશી લાવી શકે છે. નંબર 5. કુંભ રાશિના જાતકો. કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય નવી દિશા અને નવી સંભાવનાઓ લઈને આવી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ એક જ સમસ્યામાં ફસાયેલા છો અને તમને સમજાતું નથી કે આગળ શું કરવું, તો હવે તમને નવી તક મળી શકે છે. તમારા વિચારોમાં પરિવર્તન આવી શકે છે અને તમે એવી દિશામાં આગળ વધવાનું નક્કી કરી શકો છો જેના વિશે તમે પહેલા ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું. નોકરી કરતા કુંભ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિના સંકેતો બની શકે છે. તમારી જવાબદારી વધી શકે છે અને તમારા કામની પ્રશંસા થઈ શકે છે. જો તમે નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો તો યોગ્ય તક મળવાની સંભાવના બની શકે છે. વ્યવસાય કરતા જાતકો માટે નવા પ્રોજેક્ટ, નવા ગ્રાહકો અથવા નવી ભાગીદારીના દરવાજા ખુલી શકે છે. પરંતુ કોઈપણ નવી ભાગીદારીમાં પૈસા અને જવાબદારી અંગે સ્પષ્ટતા રાખવી ખૂબ જરૂરી રહેશે. આર્થિક બાબતોમાં પણ કુંભ રાશિના જાતકો માટે સમય ધીમે ધીમે અનુકૂળ બની શકે છે. જો તમે પૈસા બચાવવાનું શરૂ કરશો અને બિનજરૂરી ખર્ચને નિયંત્રિત કરશો તો તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. કેટલાક જાતકોને લાંબા સમયથી રાહ જોવાતી કોઈ ચૂકવણી મળી શકે છે, પરંતુ આ બધું ચોક્કસ ભવિષ્યવાણી તરીકે નહીં, પરંતુ જ્યોતિષીય માન્યતા તરીકે સમજવું જોઈએ. કુંભ રાશિના જાતકો માટે પરિવારની દૃષ્ટિએ પણ રક્ષાબંધન ખૂબ જ ખાસ બની શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં પ્રેમ વધશે. પરિવારના સભ્યો સાથે મળીને સમય પસાર કરવાથી મનની ચિંતા ઓછી થઈ શકે છે. કોઈ જૂની વાતને લઈને મનમાં દુઃખ હોય તો તેને છોડીને નવા સંબંધની શરૂઆત કરવાનો સમય બની શકે છે. ક્યારેક જીવનમાં પૈસા કરતા પરિવારનો સાથ વધુ મોટો સહારો હોય છે અને આ સમય તમને એ વાતનો અનુભવ કરાવી શકે છે. મિત્રો, રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી પરંતુ આપણા સંબંધોની કિંમત સમજાવતો પવિત્ર દિવસ છે. ગ્રહો અને નક્ષત્રો અંગે અલગ અલગ જ્યોતિષીય માન્યતાઓ હોઈ શકે છે, પરંતુ જીવનમાં સાચો બદલાવ લાવવા માટે આપણી મહેનત, સારા વિચારો, યોગ્ય નિર્ણયો અને પરિવારનો સહયોગ સૌથી મહત્વપૂર્ણ છે. જો કોઈ મુશ્કેલી ચાલી રહી હોય તો ગભરાવાની જગ્યાએ શાંતિથી વિચારવું અને યોગ્ય પગલું ભરવું જોઈએ. તો મિત્રો, આજે આપણે વાત કરી મેષ, વૃષભ, સિંહ, તુલા અને કુંભ રાશિના જાતકો વિશે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે આ રાશિઓ માટે રક્ષાબંધનના સમયગાળા દરમિયાન સકારાત્મક પરિવર્તનની સંભાવનાઓ વિશે ચર્ચા કરવામાં આવે છે. પરંતુ યાદ રાખજો કે દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે અને કોઈ પણ રાશિફળને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે ન લેવું જોઈએ. જો તમારી રાશિ આ 5 રાશિઓમાંથી એક છે તો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખજો અને સાથે હર હર મહાદેવ પણ લખજો. ભગવાન મહાદેવ તમારી અને તમારા પરિવારની દરેક મુશ્કેલી દૂર કરે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ રસપ્રદ જ્યોતિષીય માહિતી માટે આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે, એક નવી રાશિ સાથે અને એક નવી જ્યોતિષીય માહિતી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને તમારા પરિવાર સાથે રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર પ્રેમ અને આનંદથી ઉજવો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.